જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપર જે સંપૂર્ણ નવા સિલેબસ મુજબ જોવાના છે. તો તમે મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, ટૂંક જ સમયમાં નવી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી જાહેર થવાની છે. આપણી ચેનલમાં નવા સિલેબસ મુજબના કોન્સ્ટેબલના અને પીએસઆઈના મોડેલ પેપર આપણે ડેઈલી અપલોડ કરીએ છીએ, જેથી આવનારી એલઆરડી અને પીએસઆઈમાં અતિ ઉપયોગી થાય. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1 છે: શરીરમાં કયું અવયવ લોહી શુદ્ધ કરે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. શરીરમાં કયું અવયવ લોહી શુદ્ધ કરે છે? સાચો જવાબ છે ફેફસા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સંસદીય સરકારનું સર્વોચ્ચ સ્થળ કયું છે? સંસદીય સરકારનું સર્વોચ્ચ સ્થળ કયું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, સંસદ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 3: ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું? ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું? સાચો જવાબ છે ચંદેલ વંશમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કાયદાની નજરમાં સૌ સરખા એવું કયા અનુચ્છેદમાં જણાવેલું છે? કાયદાની નજરમાં સૌ સરખા એવું કયા અનુચ્છેદમાં જણાવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, અનુચ્છેદ 14માં કાયદાનું સરખાપણું જણાવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ફૂલોની ખેતીને વૈજ્ઞાનિક ભાષામાં શું કહે છે? ફૂલોની ખેતીને વૈજ્ઞાનિક ભાષામાં શું કહે છે? સાચો જવાબ છે ફ્લોરિકલ્ચર કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એલઆરડીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો ખાસ યાદ રાખવો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. રોજી બેટ કયા બંદર નજીક આવેલું છે? રોજી બેટ કયા બંદર નજીક આવેલું છે? સાચો જવાબ છે બેડી બંદર નજીક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. બંધારણમાં લીધેલી વિવિધ સ્ત્રોતોનો બાબતે કયું ખોટું છે? બંધારણમાં લીધેલી વિવિધ સ્ત્રોતો બાબતે કયું ખોટું છે? સાચો જવાબ છે મૂળભૂત ફરજ જાપાન. આ વિધાન ખોટું છે. સાચું વિધાન જોઈ. બંધારણ સંશોધન પ્રક્રિયા જે દક્ષિણ આફ્રિકામાંથી લીધેલું છે, આ વિધાન સાચું છે. મૌલિક અધિકાર અમેરિકામાંથી લીધેલા છે. ત્યાર પછી નીતિ નિર્દેશક તત્વો જે આયર્લેન્ડમાં લીધેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. મનુષ્યના વાળના કયું પ્રોટીન હોય છે? મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? સાચો જવાબ છે કેરોટીન હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર ઉકળે છે? પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર ઉકળે છે? સાચો જવાબ છે 100 અંશ સેન્ટીગ્રેડ ઉપર. ત્યાર પછીનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં કાયદાના પણ અમુક પ્રશ્નો, આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરેલી છે. ત્યાર પછી જોઈએ આપણે કાયદાનો પ્રશ્ન 1. વ્યભિચારના ગુનામાં સ્ત્રી ઉપર પણ તહોમત લાગી શકે?
સાચો જવાબ છે આ વિધાન અસત્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? સાચો જવાબ છે હાઈકોર્ટ કરે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એલઆરડીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પીએસઆઈમાં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન. મૃત્યુદંડ માફ કરવાની સત્તા કોની છે? મૃત્યુદંડ માફ કરવાની સત્તા કોની છે? સાચો જવાબ છે રાષ્ટ્રપતિની છે. ત્યાર પછીનો પ્રશ્ન. સંત સવૈયાનાથનું સ્થાનક ક્યાં આવેલું છે? સંત સવૈયાનાથનું સ્થાનક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઝાંઝરકા ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન. મૂકનાયક નામનું સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? મૂકનાયક નામનું સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? સાચો જવાબ છે ડૉક્ટર BR આંબેડકર દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન. રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? સાચો જવાબ છે મુખ્યમંત્રી હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એલઆરડી માટે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ઇન્ડિયન પેનલ કોડ 1860 મુજબ ગુનાહિત કાવતરું કરવામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ જોઈએ? ઇન્ડિયન પેનલ કોડ 1860 મુજબ ગુનાહિત કાવતરું કરવામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ જોઈએ? સાચો જવાબ છે 2 વ્યક્તિઓ. ત્યાર પછીનો પ્રશ્ન. વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 20 માર્ચ. ત્યાર પછીનો પ્રશ્ન. અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે? અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે? સાચો જવાબ છે આઈને અકબરી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ. સર ક્રિક કયા 2 દેશો વચ્ચે વિવાદાસ્પદ પ્રદેશ છે? સર ક્રિક કયા 2 દેશો વચ્ચે વિવાદાસ્પદ પ્રદેશ છે? સાચો જવાબ છે ભારત અને પાકિસ્તાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો? ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો? સાચો જવાબ છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યો હતો. આ પ્રશ્ન ઘણી વખત ઘણી બધી એક્ઝામોમાં પૂછાઈ ગયેલો છે, તો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? સાચો જવાબ છે સ્વાદુપિંડ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારતના કયા રાજ્યને ભૂતાન દેશની સરહદ સ્પર્શતી નથી? ભારતના કયા રાજ્યને ભૂતાન દેશની સરહદ સ્પર્શતી નથી? સાચો જવાબ છે મિઝોરમને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ગાંધીજીએ કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? ગાંધીજીએ કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું?
સાચો જવાબ છે અમદાવાદ મિલ સત્યાગ્રહને. ત્યાર પછીનો પ્રશ્ન, મહેસાણી, સુરતી, જાફરાબાદી શાની જાતો છે? સાચો જવાબ ભેંસોની જાતો છે. ત્યાર પછીનો પ્રશ્ન, બાયનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે? બાયનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે? સાચો જવાબ છે અગસ્ટા. ત્યાર પછીનો પ્રશ્ન, ગાય ગોહરીનો મેળો ક્યાં ભરાય છે? ગાય ગોહરીનો મેળો ક્યાં ભરાય છે? સાચો જવાબ છે ગરબાડા, દાહોદ ખાતે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થયો હતો? કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થયો હતો? સાચો જવાબ છે બાબુભાઈ પટેલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે? શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે? સાચો જવાબ છે અવાહક છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, એફઆઈઆર નોંધવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? એફઆઈઆર નોંધવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? સાચો જવાબ છે 154 સીઆરપીસી. સીઆરપીસી 154 મુજબ એફઆઈઆરની નોંધ થાય છે વિના મૂલ્યે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ટ ક્રમ સાથે સરખાવે છે? કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ટ ક્રમ સાથે સરખાવે છે? સાચો જવાબ છે મહાદેવભાઈ દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? સાચો જવાબ છે 2015થી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે? નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે એડમિરલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, સમવાય તંત્રનો વિચાર ક્યાંથી લેવામાં આવેલ છે? સમવાય તંત્રનો વિચાર ક્યાંથી લેવામાં આવેલ છે? સાચો જવાબ ભારત સરકાર અધિનિયમ 1935. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કયો રોગ લોહીના રક્તકણોને નાશ કરે છે? કયો રોગ લોહીના રક્તકણોનો નાશ કરે છે? સાચો જવાબ છે થેલેસેમિયા. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ પર અધિકતમ જિલ્લાઓ આવેલા છે? નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ પર અધિકતમ કે વધારે જિલ્લાઓ આવેલા છે? સાચો જવાબ છે રાજકોટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, વર્તમાન વિધાન પરિષદ ધરાવતા રાજ્યો કેટલા છે? વર્તમાન વિધાન પરિષદ ધરાવતા રાજ્યો કેટલા છે? સાચો જવાબ છે 7. ત્યાર પછીનો પ્રશ્ન, મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ છે ટીપુ સુલતાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, નવસારી કઈ નદીના કાંઠે વસ્યું છે? નવસારી કઈ નદીના કાંઠે
વસિયું છે? સાચો જવાબ છે પૂર્ણા નદીના કાંઠે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, LRDમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે ખાસ યાદ રાખવો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે? કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે ખારાસરી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. મહાત્મા ગાંધીની જન્મ જયંતિને કયા પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે? મહાત્મા ગાંધીની જન્મ જયંતિને કયા પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે રેંટિયા બારસના નામથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હથેળીમાં સમાઈ શકે તેવું કોમ્પ્યુટર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? હથેળીમાં સમાઈ શકે તેવું કોમ્પ્યુટર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. સાચો જવાબ છે પામ ટોપ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? સાચો જવાબ છે ખોડીદાસ પરમાર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. સંસદના બંને ગૃહો તેમજ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? સંસદના બંને ગૃહો તેમજ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? સાચો જવાબ છે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન. રડાર શબ્દ કોના સાથે વપરાય છે? રડાર શબ્દ કોની સાથે વપરાય છે? સાચો જવાબ છે રેડિયોના તરંગ દ્વારા પદાર્થની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પતાઈ રવળનો મહેલ ક્યાં આવેલો છે? પતાઈ રવળનો મહેલ ક્યાં આવેલો છે? પતઈ રાવળનો મહેલ ક્યાં આવેલો છે? સાચો જવાબ છે ચાંપાનેર ખાતે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઇતિહાસનો પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન. ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? સાચો જવાબ છે બીજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. મિલકતની જપ્તી બાદ કેટલા સમયમાં દાવો કરી શકાય છે? મિલકતની જપ્તી બાદ કેટલા સમયમાં દાવો કરી શકાય છે? સાચો જવાબ છે 6 માસમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. દેશના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? દેશના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? સાચો જવાબ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ખેલ મહાકુંભનું વાક્ય શું છે? ખેલ મહાકુંભનું વાક્ય શું છે? સાચો જવાબ છે રમશે ગુજરાત, જીતશે ગુજરાત. ત્યાર પછીનો પ્રશ્ન. ભૂરી ક્રાંતિ શેના ઉત્પાદન માટે સંબંધ ધરાવે છે? ભૂરી ક્રાંતિ શેના ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે? સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આમાં ઓપ્શનમાં પ્રિન્ટ મિસ્ટેક છે. ભૂરી ક્રાંતિ ખાતર માટે છે. ભૂરી ક્રાંતિ ખાતર માટે છે, તો ખાસ યાદ રાખજો.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, માનવ શરીરમાં ગ્લુકોઝ ક્યાં બને છે? માનવ શરીરમાં ગ્લુકોઝ ક્યાં બને છે? સાચો જવાબ છે યકૃતમાં બને છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? સાચો જવાબ છે આભપરા. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમને આધીન નથી? નીચેનામાંથી કઈ વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમને આધીન નથી? સાચો જવાબ છે આપેલા તમામ. રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને રાજદૂત ત્રણેય ઉપર કોઈ પણ પ્રકારનો કેસ થતો નથી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે? ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે? સાચો જવાબ છે મોતીભાઈ અમીન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ, નીચેના કયા બંધારણના અનુચ્છેદથી રાષ્ટ્રપતિને મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા મળે છે? નીચેનામાંથી કયા બંધારણના અનુચ્છેદથી રાષ્ટ્રપતિને મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા મળે છે? સાચો જવાબ છે 359. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સૌ પ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો હતો? સૌ પ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો હતો? સાચો જવાબ છે ચાર્લ્સ ડાર્વિન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? સાચો જવાબ છે શામળાજી ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલ છે? ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ છે તાપી જિલ્લામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી 50 MCQની ચર્ચા કરેલી છે વિડીયોમાં. તો આજે આપણે કાયદાના પણ 4 થી 5 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. એનું કારણ છે કે નવી ભરતીમાં કાયદો પૂછાશે એવું અનુમાન આપણે લગાવી શકીએ છીએ ટ્વીટના આધારે કે સિલેબસમાં ફેરફાર થશે તો કાયદો પૂછાશે. તો આપણે કાયદાના પણ પ્રશ્નો એડ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો તમને એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ડેઇલી મોડેલ પેપર અપલોડ આપણી ચેનલમાં થાય છે. તો તમારા વિદ્યાર્થી મિત્રોને વિડીયોની લિંકને શેર કરી દેજો. તો મળીએ હવે એક નવા મોડેલ પેપર સાથે, નવા વિડીયો સાથે.